नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री कच्छ कड़वा पाटीदार समाज आनंदपुरा कंपामा श्री रामचरित मानस भव्य कथाમાં ઐતિહાસિક એકતાનું પ્રતીક। મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં 54 વર્ષ પછી ફરી એક વખત ઐતિહાસિક રામકથાની શરૂઆત। વિશાળ સભા મંડપમાં 5000થી વધુ શ્રોતા ભક્તો માટે ખુરશી બેઠક વ્યવસ્થા, 7 દિવસ સવાર સાંજના ભોજન મંડપ અને રસોડાની સુવ્યવસ્થા, પાર્કિંગ, રોડ રસ્તા, પીવાનું પાણી, વોશરૂમ સહિત તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે। ખાસ કરીને આ કથામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકીને તૈયારીઓ કરી આનંદપુરા કંપાની પાવનધરા પર આયોજિત શ્રી રામચરિત માનસ જ્ઞાનામૃતમ કથા ભક્તિ, સંસ્કાર અને સમાજની એકતાનું એક જીવંત અને સ્મરણીય મહાપર્વ બની રહેશે। ત્યારે આ અમૂલ્ય કથાનો લાભ લેવા અરવલ્લી તેમજ સર્વ ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। પૂજ્ય કથાકાર પરમ પૂજ્ય સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજના વ્યાસપીઠ રામચરિત માનસનો કથાનો સંગીતમય શૈલીમાં ગત રવિવારથી પ્રારંભ થયો છે, જેમાં પૂજ્ય મહારાજની કથા રસપાન કરવા વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉમટી વહ્યો છે। રામકથાના બીજા દિવસે કથાકાર જનાર્દન હરિજી મહારાજે અનેક ઉદાહરણો સાથે કથા રસપાન કરાવ્યું હતું। એમણે કહ્યું કે અહંકાર ત્યજી ખાલી થવાની જરૂર છે, ભગવત પ્રેમનો આસ્વાદ આપોઆપ મળશે અને આવા ભક્ત પ્રભુ રામને પણ પ્રિય બને છે। કથા પ્રારંભે પૂજ્ય મહારાજ દ્વારા સ્વામી તુલસીદાસજીના જીવન કવન વિશે ઊંડાણમાં પ્રકાશ ફેંક્યો હતો અને તુલસીદાસને આસક્તિ અને મોહભંગ કઈ રીતે થયો અને જીવનમાં એટલો બદલાવ આવ્યો કે ગોસ્વામી તુલસીદાસ આ રામચરિત માનસના રચયિતા થયા એ વિશે ગહન જાણકારી શ્રોતાઓને હૃદયસ્પર્શી વાણીમાં પૂજ્ય મહારાજે આપી હતી। શ્રોતાઓથી આખો કથા મંડપ ચિક્કાર ભરાઈ ગયો હતો। અનેક પ્રસંગોને વેશભૂષા સાથે કથા ચાલી રહી છે। દરમિયાન પ્રસંગોચિત થતી વેશભૂષાઓ પણ નિહાળવી એક લાહવો હોય છે। પૂજ્ય મહારાજ આનંદપુરા કંપાને કથા જ્ઞાનામૃત દ્વારા અયોધ્યામય બનાવી દીધી હોય એવો અહેસાસ અહીં આવતા શ્રાવકોને થાય છે। પૂજ્ય સ્વામીજીએ જ્ઞાનવાણી રેલાવતા કહ્યું કે આપણું કરેલું કોઈપણ કર્મ આપણી પાસે જ આવે છે, એ ભોગવીએ જ છૂટકો, એ પુણ્યકર્મ હોય કે પાપકર્મ આપણી પાસે જ આવે છે। આનંદપુરા કંપાના કથાયોજક મગનભાઈ કરમશીભાઈ પોકાર, ગંગાબેન મગનભાઈ પોકાર અને એમના પુત્રો પ્રવીણભાઈ, નવીનભાઈ અને અરવિંદભાઈ તેમજ સમગ્ર પોકાર પરિવાર દ્વારા આયોજિત આ રામચરિત મનની કથામાં સૌ આનંદપુરા ગ્રામજનોનો સહિત સૌનો સાથ સહયોગ મળી રહ્યો હોય આ વિસ્તારમાં આ કથા શાયદ અત્યાર સુધીની કથાઓમાં શિરમોર બની રહેશે એમ પ્રતીત થઈ રહ્યું છે। તમામ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા અને કથા મંડપમાં પ્રવેશતા જ કોઈ અલૌકિક અનુભૂતિ થાય એવો હુબહુ અયોધ્યામય માહોલ જોવા મળી રહ્યો છે। આજે ત્રીજા દિવસે આ પાવન કથામાં વિશેષ ઉપસ્થિત પરમ પૂજ્ય સ્વામી શ્રી હરજીવન શાસ્ત્રીજી નીલકંઠધામ રામપુરા દ્વારા સુંદર દ્રષ્ટાંત આશીર્વાદ વચન આપ્યા હતા। આ ભવ્ય કથામાં ગામની સર્વે દીકરીઓ મિયાણીઓને સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજના વિશેષ અગ્રણીઓને પણ સ્ટેજ પર ગુલાબી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ભવ્ય કથામાં દરેક સમાજના વિશેષ અગ્રણીઓ સાથે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પણ દરેક અગ્રણીઓ દરરોજ કથાનો લાભ લેવા માટે પધારી રહ્યા છે। લાગી રહ્યું છે કે સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજમાં આ કથા દ્વારા ભાઈચારો એકતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા સાથે દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। वो 25 साल पहले का वातावरण और आज 25 साल के बाद का ये वातावरण बस ये निरंतरता का परिणाम है। मैंने अपना उदाहरण इसलिए बताया, ये मेरे अकेले के जीवन कि हमने कभी भी ये नहीं सोचा कि व्यवस्था चाहिए, एक ही करना है। भगवान ने जैसे कहा मामेकम शरणम व्रज, बस हम भगवान को शरण हो जाए। हम भगवान को शरण हो जाते, फिर हमारी फिक्र उनको